ઉમેશા પપ્પા જય સ્વામિનારાયણ. રાધા કૃષ્ણ. ચા પાણી પી લીધા? વાગ્યા છે 6:45. વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સવાર ધીમે ધીમે થતું આવે છે અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 6:45 વાગે. સ્વાગત છે તમારું મસ્ત મજાના ઉમેશના પપ્પા માળા કરે છે તેની સાથે એના સ્વીટ હોમમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, ઉમેશના પપ્પા હનુમાન ચાલીસા જોવે છે અને સાંભળે છે. ફ્રેન્ડ્સ, મેં ઓલરેડી મસ્ત મજાની મારી આ શેરી વાળી નાખી છે બધેથી સરસ મજાનું. આખી વાળી નાખી. તો થઈ ગઈ છે મારી સરસ મજાની શેરી. ફ્રેન્ડ્સ, સવારમાં કોયલ બોલે છે, કેવી મજા આવે છે. જોયું ફ્રેન્ડ્સ, કોયલનો અવાજ કેટલો મીઠો છે, મારી જેવો. निंदिया से जागे बहार, ऐसा मौसम देखा पहली बार, कोयल कूके कूके गाए बहार. ફ્રેન્ડ્સ, અહીંયા મેં તવે મૂકી દીધી છે પણ ગેસ પેટાવાનો બાકી છે. અહીંયા ચણાનો લોટ થોડોક જ હતો મારી પાસે, એમાં મેં 2 ચમચા ઘઉંનો લોટ નાખ્યો છે અને આ છે ચટણી. એમાં લસણ, જીરું, આખા ધાણા, મીઠું અને લાલ મરચું અને એક ડુંગળી, સેજ એવું ટમેટું એ નાખીને મેં ચટણી બનાવી છે. આમાં નાખવા ઓલરેડી મેં જે નાખી દીધી છે આટલી વધી છે અને બનાવું છું હું નાસ્તા માટે પુડલા. તો બન્યા રહેજો, ક્યાંય જાતા ને ગરમા ગરમ તમને હું પીરસું છું. તો અહીંયા મારો ઓલરેડી હવે તવો ગરમ થઈ ગયો. સેજ તેલ નાખીને અને આ છે ડુંગળી અને ડુંગળીથી આને આખા એમાં ફેરવી નાખવાની. થઈ ગયો છે. હવે હું પુડલા પાથરી દઉં. અહીંયા મેં પુડલું પાથરી દીધું છે. હવે એને ચારે ફરતી કોર તેલ નાખ દઉં. વચ્ચે તે થોડુંક બધી કોરથી થોડુંક કોરે ફેરવે ને ફ્રેન્ડ્સ તો ઉતલી જાય. આમ તો ઉતલી જ જાય છે, નથી વાંધો આવતો. આ તવીમાં તે કોર જોયું નીકળી ગઈ. છેલ્લો હતો એટલે મેં આખો મોટો કરી નાખ્યો. હવે આને મસ્ત ઉથલાવીએ આપણે. છે ને ફ્રેન્ડ, મસ્ત ઉથલી ગયો. વાલાવાડીનો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ભાઈ તમે મજામાં જો ને, મને રોજ તમે જોવો છો એટલે ભાઈ મજામાં જો ને. એકદમ તાજા માજા ખીલેલા એકદમ. તો બસ આવી જ રીતે ખીલેલા રહેજો, તાજા માજા રહેજો ને સદાય હસતા રહેજો અને ફ્રેશ રહેજો. તો બસ બ્લોગ તો મારો 6:45 ચાલુ થયો હતો. બાય ધ વે હું ઉઠી હતી 5:30 વાગે, પણ બહાર અંધારું હતું એટલે મેં કાંઈ બ્લોગ સ્ટાર્ટ ન કર્યો, એટલે મેં 7:45 કર્યો હતો. અને હવે સ્ટાર્ટ થાય છે મારો બ્લોગ 11:30. તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાને અમારા સ્વીટ હોમમાં. અને ઉમેશ પપ્પા ગયા છે બહાર. તો બસ ઉમેશ પપ્પાને બહાર જવું છે અને જમવાનું છે અમારે ત્રણેયને. તો ભાઈ, અને આજે સન્ડે છે અને મારો બ્લોગ તો રાતે આવે છે એટલે તમે સન્ડે ખૂબ એન્જોય કર્યો હશે. અને આજે સન્ડેની એક સ્કીમ છે કે આજનોથી તમે રવિવારે બ્લોગ ન જોવો તોય ચાલશે. તો રવિવારે છુટ્ટી, આજે ન જોવો તોય. આજે બધા રાજી કેવા થઈ ગયા કે આજ તો બ્લોગ નહીં જોવાનો. તો રવિવારની રજા. હવે ઘડીક રહીને પાછા મળે છે. મારે વાસણ ચડાવે છે તો થોડાક મારા વાસણ ચડાવે પછી પાછા મળે છે. જય સ્વામિનારાયણ, બાય. તો 2:30 થવા આવ્યા છે, 2:20 થઈ છે અને હું કાઢું છું જમવાનું. ઉમેશ ને એના પપ્પા તો જમવાનું હતું બહાર, નાતમાં પ્રસંગ હતો એટલે ગયા હતા.
અને મારે ને દેવાંગને જ જમવાનું છે. તો ગુવાર બટેટાનું શાક, ખીચડી અને રોટલી, કાંદા ગાજરનો સંભારો એટલે કે કચુંબર મસાલાવાળા. એ તો બસ જમીને આવ્યા જ છે. ગાજર તો મેં સુધારી નાખ્યા છે, પણ મસાલો કરવાનો બાકી એટલે તો પાણી જેવું થઈ જાય ને. છાશ ફ્રીજમાંથી કાઢીને. હા બસ ફ્રેન્ડ્સ, પહેલા અમે જમી લઈએ પછી પાછા મળીએ. એમ બહુ ન બગા ખાય, કોકને એમ થાય કે આ દાદાને કઈ થઈ ગયું. 3:45 વાગ્યા ફ્રેન્ડ્સ, ચાનો ટાઈમ થઈ ગયો છે ને હંમેશા પપ્પા બગાસા ઉપર બગાસા ખાય છે એટલે એમ અલાર્મ વાગે છે. ભેગા થાય બધા ભાદરે ભેગા થયા બધા. આવું ખાય. આ ત્રીજું ખાધું તમે બગાસું. હવે ચા મૂકીએ જ છીએ. અલાર્મ પર અલાર્મ દેશે. સાપાને રોજ કઈક ને કઈક ખાખા ખવડાવે. ગાઈસ, અહીંયા ઉતો ને ઉતી બેવ મળીને અમે ચા કરે છીએ. તો ભાઈ અહીંયા ચા થઈ ગઈ છે. ચાલો ચા પીવા. 4 વાગી ગયા છે. વાગ્યા છે ને આજ તો ઉમેશા પપ્પાને ભાઈ મોજ પડી ગયો. આજ તો એના ભાઈઓ આવ્યા હતા, અમરનગર મામાના છોકરા, અને ઈ તે એનો ખાસ દોસ્તાર છે અને ભાઈ. કા તને મજા પડી ગઈ ને? કોણ આવ્યું તું? મનસુખ મામાનો દીકરો રાજેશભાઈ. ઉમેશા પપ્પાને એની યાર બહુ જામે. આજ તો મોજ પડી ગઈ ને તમને? એટલે મોઢું છે ટમેટા જેવું ચમકે છે કેવું. ભાઈ આપડા મળે એટલે એની મજા જ અલગ. ચા પાણી 2 વાર પીવાઈ ગયા છે. માતાજીના મારા દીવાય થઈ ગયા છે. સૌ કોઈ પગે લાગે છે. માતાજી સૌને સાજા રાખે, સૌની ઈચ્છા પૂરી કરે. જય માતાજી. 8 વાગ્યા છે, દેખાય છે. અમે સપા જય સ્વામિનારાયણ. મજા ને? તો એ હારું, મજા જ રેવી જોઈએ. કેવું છે આ જીવન એવું છે કે પતંગના દોર જેવું છે, ક્યારે કટ થઈ જાય ખબર ન પડે. અરે વાહ, મસ્ત સુવિચાર. ગાઈસ, તો વાગ્યા છે 8 અને રસોઈમાં આજનું છે રોટલી 4-5 બપોરની પડી છે તો એનું શાક કરવું છે અને ભાખરી કરવા છે, મેથીવાળા મરચાં વઘારવા છે અને ચા અને ગાંઠિયા. તો બસ રાતનું જમવાનું એવું જ છે અને રસોઈ હજી કરવાની છે. ભાઈ તો મારો આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી મારી રાહ જોજો. અને બસ આજે મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારી તબિયતનું ધ્યાન રાખજો. મસ્ત મજાના સપના જોજો. તો ફરી પાછા કાલે મળશું નવા બ્લોગ સાથે. બાય બાય. જય સ્વામિનારાયણ. રાધા કૃષ્ણ.